નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, હાલ હવે ધીરે ધીરે યાર્ડ ખુલતા જાય છે। તો હવે ગુજરાતમાં આગામી 24 કલાક હળવાથી ભારે ક્યાંક ક્યાંક ઝાપટા પડતા જોવા મળે ને તડકા જેવું વાતાવરણ પણ નીકળી જાય। તો હવે માર્કેટ યાર્ડની વાત કરીએ તો આગામી સોમવાર અથવા તો મંગળવારે ગુજરાતના તમામ માર્કેટમાં હરાજીના કામકાજો રાબેતા મુજબ ચાલુ થઈ જશે। તો મિત્રો, આજના આ વિડીયોમાં ખાસ તો આપણે ઊભા કપાસની કેવી સ્થિતિ છે, હાલ જ્યાં હરાજી ચાલુ છે ત્યાંના કપાસના ભાવ, વાયદામાં જે જોરદાર તેજી છે, સાથે જ નવી આવકના ભાવ 1600+ રહેવાની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો, સૌપ્રથમ આજના કપાસના બજાર ભાવની માહિતીથી શરૂઆત કરીએ તો હાલ ગુજરાતમાં કપાસના ભાવમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે। આજની વાત કરી લઈએ તો આજે પણ પ્રતિ મણ 10 રૂપિયાના વધારા સાથે લગભગ પીઠાની અંદર જ્યાં હરાજીના કામકાજ ચાલુ હતા ત્યાં 1600 કે 1600ની નજીકના ભાવ ખુલ્યા હતા। ત્યારે સરેરાશ બજારની વાત કરીએ તો સરેરાશ બજાર 1400 થી લઈને 1600ની વચ્ચે અથડાયા કરે છે। જ્યારે આપણે કપાસ બજારમાં ટેકાના આપતું એક રૂ બજારની વાત કરી લઈએ તો રૂ બજારમાં ખાંડીએ ભાવ ઓલ ઇન્ડિયાની અંદર 57,900 થી 58,400 થયા હતા। તો કલ્યાણ રૂમાં ખાંડીએ આજે 500ના સુધારા સાથે 41,500 ભાવ થયા હતા। જ્યારે અત્યારે ઐતિહાસિક સપાટી બનાવનાર કપાસિયા અને કપાસિયા ખોળના ભાવ અને વાયદા જેમાં કોઈએ ક્યારેય ન વિચાર્યું હોય તેવી તેજી થઈ અને અત્યારે વાયદો સપ્ટેમ્બરમાં 3551 રૂપિયાએ બોલાયો હતો। જ્યારે હાજરમાં પાતળા ખોળના ભાવ 1770 તો પ્રીમિયમ ક્વોલિટીની અંદર 2100ના પ્રતિ 50 કિલોની બોરીએ બોલાતા। તો કપાસિયામાં 20 કિલોના ભાવ કડી બાજુ 810 રૂપિયા તો રાજકોટ બાજુમાં 820 રૂપિયા બોલાતા હતા। હવે ફોરેન બજારની ટૂંકમાં માહિતી મેળવી લઈએ તો અમેરિકામાં કૃષિ વિભાગે રૂની નિકાસ ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, જેના કારણે ન્યુયોર્ક રૂ કોટન વાયદો સતત ત્રીજા દિવસે નરમ હતો અને હાલ અત્યારે ડિસેમ્બર વાયદો 70 સેન્ટનો જોવા મળી રહ્યો છે। તો હવે નવી આવકના ભાવની ટૂંકમાં માહિતી મેળવીએ તો મિત્રો, હજી નવી આવક 15 થી લઈને 1 મહિના લંબાઈ શકે તેવી ધારણા છે, કારણ કે અત્યારે ભારે વરસાદના કારણે કપાસમાં મોટું નુકસાન જોવા મળ્યું છે। તે ઉપરાંત જે આગેતરા કપાસ છે તેમાં ફાલ ફૂલ અને જીંડવા ખરવાના કારણે પણ આવકો થોડી લેટ થાય, પરંતુ જ્યારે આવકો થશે ત્યારે કપાસના ભાવ પ્રતિ મણે 1500 થી લઈને 1600+ સુધીના જોવા મળવાની શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે, કારણ કે અત્યારે જે રૂ બજાર અને કપાસના વાયદાની સ્થિતિ છે, ઉપરાંત વિદેશમાં જે નુકસાનની સ્થિતિ છે, જેના કારણે કપાસના ભાવ સારા રહેવાની ધારણા છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું।